तो जय माताजी मित्रों, केम छो बधा मजामां? तो मजामां ज रहेवानुं गाइस। तो जो अतारमां मस्त मजानी हवा थई गई। वाग्या छे 9 અને 9 वागे आपणे व्लॉग आजे स्टार्ट कर्यो छे मस्त मजानो। तो आखा दिवसना आपणे थोड़ा थोड़ा कट लेवाना छे। तो गाइस आपणो अतारमा आपणे जो फूलसंग आपणे काल गाळा नाखवानुं चालू कर्युं हतुं। आयरे आपणे जे बोरवाळुं खेतर रह्युं ने एमां तो जेटला दाणा हता एटला गाळा नाश्या एडाना। अतारे ठेली अर्धुं बाकी रही गयुं छे। तो पेलामांय नाखवानुं छे, ओमांय नाखवानुं छे, एटले ठेली तो कायदेसर जोईशे। तो लेवा हेड्या छीए अतारमा। तो जो શું કહેવાનું ઠેલી લેવા જો છો ને તમે? તો જય માતાજી મિત્રો, કેમ છો મજામાં? તો જો આપણે અત્યારે એક ઠેલી લઈ આવીએ તારપોર જઈને, તો બધા હું એટલા ગાળા નાખી જાય. અમુક એટલા બધા એડા નહીં જતા નહીં રહ્યા સી એડા, લગભગ 25% નહીં, 75% સી. તો 25% આપણે ગાળા ઘાલી દઈએ વળી ફેર ખેડવું ના પડે, ફેર નાખવા ના પડે. તો એટલા માટે આપણે ઠેલી લઈ આવીએ તારપોર સુધી, પછી અન્યની હોદના ગાળા ઘાલી દઈએ, બરાબર ને? તો વ્લોગની અંદર જોડાઈ રહેજો. શું કેવું ને બધા સોળ કેમ કરો? તું ખમતો હે ને પુડા એટલે કમળી વાળે જો લે બાલીશ ને તારપુર જો હે લાવવાનો તો હું બાઈક તો લાવે લે, પણ શું આટલે હું શાંતિ રાખ કે પણ અત્યારે ઉઠ્યા બીજો ધંધો બાઈક આઈ તો લાવીએ આઈ ભાઈ ચોકમ પડી હોય તે લેવા જવાનું છે. પેલાની તો ગાઈસ આપણે વાગ્યા છે 3 અને 3 વાગે ચા પાણી કરીને હેડા છે વાંચી હસીની જે હેડા તમે દાંતેડીને એવું લઈ ફરવા ખેતરમાં. હવે ખૂબ બોલ ના કે માર ખાય પાછો આ તને શું દેખાય છે? એ તો પણ મને તો દેખાય, પણ આપણા મિત્રને શું દેખાતું હશે કે જો. તો ગાઈસ અમારા અનિલ કે હેડો હમી રીત કહી દે હેડો હું લ્યા જો તમે બે જણા અમે ગરબા રમવા જઈએ. તો ગાઈસ બે જણા આપણે આ ખેતરમાં વેડા ચોપ્પા જોઈ ગાળા નાખવા. દાંતેડું તો પેલી બાજુ પડ્યું છે. તો જો એટલે બપોરની ચાર પડી તેરી નાસી, હવે ફેર થોડીક લઈએ. તો વ્લોગની અંદર જોડાઈ રહીજો ગાઈસ. તો ગાઈસ આપણે હવે ચા પાણી કરીને બધા ચેહસીને બધા જ વેડાના ગાળા નાખવા, અને આપણે હવે લાઇટ જવાની તૈયારી છે. તો બોર ચાલુ કરીને હવે પાણી પેલી બાજુ અવાડામાં જાય એટલી પહેલાં જઈએ આપણે પાછળ. તો પાછળ પૂછે હું કરું છું તો જોઈએ આપણે. હવે જો અમારા સંગ ભેંસો પાડીઓને પસી આ જેવી મય બેસી જઈએ. આ હું હને પડી હાઈ તે જોજો મય રોજ હને પડી મય પાણી બેસી જાય. એક કે બે પાણી પીતી નહીં. બોબડીને પાઈ, બે પાડીઓ પાઈ, અને મને તો હમણાંથી લઈ જતા જ નહીં કણી પાવા. પેલા જેવા ઊભા ઊભા ખણી જુઓ. તો માને બધા પેલા ક્ષેત્રે જતા રહ્યા છે ગાળા નાખવા માટે એડાના. તો ગાઈસ હવે હવાળો ભરાઈ રહેવા થયો છે. તો આપણે થોડી વાર રહીને અને બંધ કરીએ. તો હજુ થોડી વાર જવા દઈએ પછી બંધ કરીએ. જો બહુ ચાલુ છે હાલ તો. હવાળો ભરાય એટલે ફાઇનલી ભરાઈ રહે હવાળો, પછી બંધ કરશું. આ નળ ફૂટેલો હોય છે એટલું પાણી ને આકડા જો હા કરું ને હવે. તો ગઈશ આપણો ફાઇનલી હવાળો ભરાઈ રહ્યો છે. તો બોર બંધ કરી દીધો. જુઓ મારે તો પૂછડી લઈ જજો આમાં.
એ મરવા માટે આવ્યો જ તો એ કણ આવું ફરીને આ ઠેલી પહેલા તો ગાઈસ આપણે જો જગુભાઈ જેલા હતા 2 દાડેથી શેડવા માટે તો હવા આવ્યા છે અત્યારના તો કોઈક ઠેલીમાં લુગડા ભરીને લઈ જતા હોય તે પહેરવા માટે એમાં શીખવા હું ભરીને આવ્યો અને હું કરજે શું સમય એમાં મગફળી અને આ તો લુગડા ભરે મોય તો જો આ મગફળી લઈને આવ્યા પિન હા તમ નહીં લાવ્યો તમ નહીં લાવ્યો એકમ પડી હા તો આજે બેઠા બેસી ગયા જો ખાવા તો અમારા ભાઈ 2 દાડા ચ્યા ગોમ ગયા હતા ખરા કેટલા વીઘા શેડી અને હે તું 2 દાડામાં પટી ગયું નહીં તો આ તો હાફના નોળીઓ બેચ્યા હાફના મહિના છે નોળીએ કહેડીને લઈ ગયો પેલા પાઇનલમાં એટલો રોટો પેલા આપણા એક નતો આવ્યો હોય કણ એ રોજ હાફ હતો ડોહો બપોરના કહેતા રમુક ના હોય છે આ પેલા ઓયકણ આવે ને તે ડોહો કે આ ઓયકણ પોથમથી કે હમણાં હાફ આવે કે આડો આડો આમ ખખડાય ને એટલે પાછો વળી મોટો હાફ પણ બીવરાવતો રહ્યો રે હા આટલો આમ કેવું આમ આખું સાડું સડાવતું નહીં આમ નહીં આખો આમ થાતો રહો બાદમાં તો પાણી જ નીકળા જોડે જવાની ઈચ્છા નથી થતી એક બાજુ પેલા હા એક બાજુ ભેંસના ગરા ગાય ને એક બાજુ હાફ ને નોળીઓ બે લડાઈ નહીં કેવા લડતા તો ગઈસ આપણો જે ભાવ ભેંસ આપણે વેચી દીધી છે પણ ભેંસનો ભાવ ના જાહેર કરતી હા તો ગઈસ આપણો જે છોટું વિવાણું હતું ને એ આપણે વેચી દીધું ફાઇનલી તો અત્યારે દોરાઈને અને બોનું કરીને જ્યાં છે તો અત્યારે હોજે હમણાં મોડા ભરવા આવે કો તો પછી સવારે આવે પણ ફાઇનલી ભેંસ આપણે વેચી દીધી બીજી કાલ તો કાલે પાછી હવે ફૂલસંગનો પાછો વેપાર ચાલુ શું કેવું તો આપણે ભેંસ લેવા જવાનું હ વડનગરનું કયું ગામ હે પેલું કઈપુર કઈપુરમાં શું નામ ચેનલ એમનું પેલા એસબી પટુબા ફેમિલી બ્લોગ હા તો એમની ભેંસ વેચવાની છે તો એમને કીધું છે તો જો એમનો અત્યારે ફોન આવશે તો હું ભાવ મેળ્યો એમનો તો એની ભેંસ આપણે લાવવાની 2 દાડામાં લાવી દઈએ તો ગાઈસ હવે આપણે જો માં શાકભાજી આપણે નાયન ધોયા એટલી ગળા માનું શાકભાજી સમારવા આવ્યું હતું તો સમારી લીલી ડુંગળી અને બટાકા તો આ 2 સમારી મેળવી છે તો આપણે હવે ફટાફટ અજવાળે હવે રોતવાનું કરીએ તો આપણે બ્લોગનો આટલેથી આપણે એન્ડ આપીએ છીએ ગાઈસ તો ફરી મળીશું આ સવારે આપણે તો આવતીકાલે અને આપણે બ્લોગને આપણે એન્ડ આપીએ તો ખૂબ મજામાં બહુ મસ્ત તમને ફૂલ સપોર્ટ કરજો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો આપણી ચેનલ પર નવા હોય તો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો આપણા વિડીયોને આગળ શેર કરતા રહેજો તો મળશું આપણે કાલ હવે તો ત્યાં સુધી આપણે બ્લોગને એન્ડ આપીએ છીએ જય માતાજી